નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેડી જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્રના અને રાજ્ય સરકારોના કરોડો સરકારી કર્મચારીઓ કે જેઓ 8મા પગાર પંચની નિમણૂક અંગે જે છે તે બજેટમાં આશા લગાડીને બેઠા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક બજેટમાં આ મુદ્દો જે છે તેનો છેદ સરકાર દ્વારા ઉડાડી દેવામાં આવે છે અને સરકારી કર્મચારીઓને 3 મુખ્ય માંગો જેવી કે 8મા પગાર પંચની નિમણૂક, તેમજ મિત્રો ઓપીએસને લાગુ કરી અને મિત્રો જે છે તે એનપીએસને નાબૂદ કરવી, એટલે કે જૂની પેન્શન યોજના, અને સાથે જ મિત્રો 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 એમ 18 મહિનાનું કોરોના સમયનું જે મોંઘવારી ભથ્થાનું એરિયસ બાકી છે તે ચૂકવવાના લઈને આ 3 મુદ્દાઓ મુખ્ય સરકાર સમક્ષ મૂકેલા હતા. અને સ્ટાફ સાઇડની જે મિત્રો નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટની જે સલાહકાર સમિતિ છે તેના સેક્રેટરી દ્વારા પણ મિત્રો બજેટ પહેલાં જે છે તે સરકારને પત્ર લખી અને આ 3 બાબતોનો મુખ્ય જે છે બજેટમાં સમાવેશ કરવાને લઈ અને મિત્રો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પત્ર લખીને. પરંતુ સરકારે ક્યાંક ને ક્યાંક આ અંગે મિત્રો જે છે તે મુદ્દો જે છે તે ચર્ચામાં લીધેલો નથી અને સરકારી કર્મચારીઓને અન્યાય બજેટમાં કરેલ છે. તો આજના વિડીયોમાં વિગતવાર કરીએ કે નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇડની જોઈન્ટ સલાહકાર સમિતિના સેક્રેટરી ગોપાલ મિશ્રાની શું મુખ્ય માંગ છે 8મા પગાર પંચને લઈને, વિવિધ કઈ માંગણીઓ છે, તમામ માહિતી આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચની વાત કરીએ તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત વખતે વર્ષ 2014માં 28 ફેબ્રુઆરી 2014ના રોજ 7મા પગાર પંચનું નિમણૂક એટલે કે ગઠન થઈ ગયું હતું અને તેના નિયત સમયે એટલે કે 1 જાન્યુઆરી 2016થી સમગ્ર દેશભરમાં 7મું પગાર પંચ છે તે લાગુ પડી ગયું હતું અને 7મા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર છે તે 2.57 ગણું જે છે તે સ્વીકારવામાં આવ્યું હતું અને દરેક કર્મચારીઓની પગારમાં મસ્ત મોટો વધારો મળ્યો હતો. મિત્રો, આ વખતે પણ ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણું જે છે તે સ્વીકારવામાં સરકાર જો આવે અને સરકાર નિયત સમયે જો 8મો પગાર પંચ લાગુ કરે તો સરકારી કર્મચારીઓના પગારમાં ખૂબ જ મોટો ઉછાળો જોવા મળી શકે છે. 8મા પગાર પંચની નિમણૂક અંગે નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇડની જોઈન્ટ સલાહકાર સમિતિના સેક્રેટરી ગોપાલ મિશ્રાની જે છે તે માંગ છે મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 7મા પગાર પંચની ભલામણો મુજબ પગાર અને ભથ્થાઓ ચૂકવવામાં આવે છે, જેની મુદત આગામી 2026માં 31 ડિસેમ્બરના રોજ પૂરી થાય છે. મિત્રો, આથી 8મા પગાર પંચની નિમણૂક કરવા તેમજ 7મા પગાર પંચની વિસંગતાઓ દૂર કરવા હિલચાલ શરૂ કરાયેલ છે. તાજેતરમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓની સ્ટાફ સાઇડ નેશનલ કાઉન્સિલ જોઈન્ટની સલાહકાર સમિતિના સેક્રેટરી શ્રી ગોપાલ મિશ્રાએ 3 જૂન 2024ના રોજ કેબિનેટ સેક્રેટરીને સંબોધીને આ અંગે પત્ર લખેલ છે, જેમાં પત્રમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થાઓ, પેન્શન અને અન્ય ભથ્થા માટે 8મા પગાર પંચની તાત્કાલિક નિમણૂક કરવા માંગણી કરાયેલ છે. આ ઉપરાંત 7મા પગાર પંચ સમક્ષ કાઉન્સિલ દ્વારા લઘુત્તમ પગાર ધોરણ 26,000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવેલ, જેના પર હજુ સુધી સરકાર છે કોઈ નિર્ણય લીધેલ નથી. 1/1/2016થી લઘુત્તમ પગાર હાલમાં પણ 18,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. કાઉન્સિલ દ્વારા ફિટમેન્ટ ફેક્ટર 3.68% કરવાની માંગણી કરવામાં આવેલ, પરંતુ 7મા પગાર પંચે આ અંગે 2.57%ની જે છે તે મિત્રો ભલામણ કરેલ અને સરકારે પણ કાઉન્સિલ સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટા વિના બારોબાર સ્વીકાર કરેલ, જેની સામે હડતાલની નોટિસ બાદ સરકારે વાટાઘાટો માટે પ્રધાનોની સમિતિ રચના કરેલ અને ઘટતું કરવાની ખાતરી કર્યા બાદ સમિતિએ હડતાલ મોકૂફ રાખેલ. આવશ્યક ચીજ વસ્તુઓના ભાવોમાં વર્ષ 2016થી લઈ અને 2024 દરમિયાન એટલે કે વર્ષ 8 વર્ષની અંદર 80% જેટલો વધારો થયેલ છે, જેની સામે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારાયું નથી. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી ભથ્થા વચ્ચે ઘણો મોટો તફાવત છે. કેન્દ્ર સરકારની આવકમાં વર્ષ 2016થી લઈને 2024 દરમિયાન બમણો વધારો થયો છે. આથી વધારાનો પગાર ખર્ચનો બોજો વહન કરવામાં કોઈ તકલીફ પડે તેમ નથી. હાલ કેન્દ્રીય કર્મચારીઓના 10 લાખ જગ્યાઓ પર ખાલી છે, જેની કામગીરીનું દબાણ હાલના કર્મચારીઓ ભોગવી રહ્યા છે. સરકાર તેની આવકના કુલ 7.39% પગાર ખર્ચ પેટે વાપરે છે. આથી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને ભથ્થા વધારવા જ જોઈએ. સરકારે તાજેતરમાં લોકસભામાં ખુલાસો કરતા જણાવેલ છે કે 8મા પગાર પંચની કોઈ દરખાસ્ત હાલમાં વિચારણા હેઠળ નથી. આ મિત્રો સ્ટાફ સાઇડ ઓલ ઇન્ડિયા જે સ્ટાફ સાઇડ નેશનલ કાઉન્સિલ છે તેના સેક્રેટરી દ્વારા 8મા પગાર પંચની ભલામણો ટૂંક સમયમાં લાગુ કરવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.